Hey guys, hello, good morning, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો 7:15 થયા, હજુ હું હાલ જ ઉઠી મારી ઉપર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત. કોયલ મસ્ત બોલતી હતી ને હું કહું શૂટિંગ કરું, વ્લોગ કરું. અને આજે આમ મસ્ત કોયલના ટોકાથી રોજ બોલે જ છે ને કોયલ તો. મન નેતા આવતા હતા, કોયલ જતી એકદમ પ્રોબ્લેમ મસ્ત હતી અને અવાજ છે પણ કોલમાં ઘૂમશે અને એનો રોજનો ટાઈમ. ને કંઈ નેચરલ મસ્ત લાગે છે. મેં તો નીચે જઈને વંટામાં જઈ અને વ્લોગની શરૂઆત કોયલના ટોકાથી ચાલુ કરું. હું જઈને મોબાઈલે લીધો ઉડી દીધો. તો બપોરે આવે કોયલ તો પેલા ઓબામાં બેઠી હોય. બપોરે ને હવાનું બહુ અલગ વસ્તુ. એ ઓબામાં હોય પણ આમ તમે આમ ધારી તો ઓબાવાળીમાં તો ખેતરમાં હોય ને જઈને સાંભળી ખરાબ બપોરે સંભળાવો એનો હોય ઘેર સંભળાવવાનું ફેક હોય અને પેલો સવારનું છે ને તો ઘેર સવારનો તડકો તો દરેક જગ્યાએ પેલો કાલ સવારે કઈ વાંધો નહીં કાલ દેવા ને તો ચલો મળીએ. આજ તો એનિવર્સરી. મિત્રો લગ્ન જીવનના 32 વર્ષ પૂરા કરી દીધા. મમ્મી ચો જઈ છોકરો કેમ 30/5/1994 રોજ અમે પ્રભુતામાં પગલાં મૂક્યા હતા. આજના દિવસે એના જે 32 વર્ષના વાણા આવી ગયા અને ચાલે જાય જીવનની ગાડી. જીવનની ગાડી ચાલે જાય. મમ્મી પણ કેવું કહેવાનું મમ્મી આ તો નવો ડ્રેસ પહેર્યો. એ અચ્છમ નવો ડ્રેસ પહેર્યો. ખાલી એનિવર્સરી કે એટલે પહેર્યો ભાઈ. શું કહેવાનું થાય તમારી બાબત? હે એટલું બધું ઉકા ઉપાડે જો ઉપા પેલું ચંબુરે ચંબાથી ઉપાડ ભાઈ અને પછી કે મને બેઠા. ચાલો મળીએ આગળ. તો 11:20 થઈ ગઈ. આપણે આટલા 1 વાગ્યા ગયા ઓફિસે ગયો ઘેર આવ્યા. અહીંયા તો હાલ કામની થવા માટે ચાલે છે. જો રસોડામાં તો કોઈ છે ને આ બાજુ બહાર કપડાં ધોઈ રહ્યા મશીનમાં એટલે અહીંયા કપડાં સુકવવાનું કામ ચાલી રહ્યું. જોઈએ હવે રસોડામાં અહીંયા લગભગ ભાત મૂક્યા છે. આમાં દાળ છે, દાળના ભાત. રોટલીનો લોટ હજી બંધાણો નહીં લાગતો. તો હજી જમવાનું બનવાની તૈયારી થઈ નહીં. તો જમવાનું બનાવવાનું પૂછીએ આપણે. શું બનાવવાનું ભાઈ? દાળ ભાત મૂક્યું પછી હા હા હેડો તો ઝડપ રાખો હેડો. બરાબર. તો જમવાનું આજે દાળ ભાતનું લગભગ મૂકી દીધું છે. હવે સબ્જી જે બનાવવાની એ બનાવશે. ત્યાં સુધી આપણે હાથ ધોઈ અને કપડાં બપડા ફ્રેશ થઈ જઈએ. તો મળીએ જમવાના ટાઈમે. ત્યાં સુધી બ્લોગમાં બની રહે. 12:30 થઈ ગયા. સ્કૂલથી આવીને ફ્રેશ થઈને તો બહુ બધું કામ કરી દીધું. પપ્પા દૂધ લઈને આવ્યા, દૂધને છાશ. કેવો પવન આવો. બધા કપડા આમ થઈ ગયા. જમવાનું બની ગયું. પાપડ બનાવ્યા, દાળ ભાત બનાવ્યું ગરમ ગરમ. શાક વટાણા બટાકા. આ બાજુ ભાત પડ્યા અને આ બાજુ રોટલી થયા. ગરમી ગરમી થઈ ગઈ. હા ચલો દહીં મૂકી દે બેટા અંદર. આ તો છાશ લઈ નાખો.
તો ચાલો બરાબર પવન. 5 થઈ ગયા. મમ્મી વાળા કપડાં. આ તો આવો જાડો ડ્રેસ પહેર્યો તે ગરમી નહીં લાગતી. હા હા. અને આ બાજુ હવા ભરી દીધો મમ્મી. હવા શેક્યો તો ને તે આખા ઘરમાં એની જ સ્મેલ હવામાં ભર્યો હવા. શેકેલાની સ્મેલ આવે મસ્ત. બહાર જોઈએ તડકો ચેવો પડે હ મમ્મીને ગરમી બાપરે. જો પાછું આજ પેલું આમ ધૂળિયું વાતાવરણ નહીં કાલ જેવું. કાલ તો જેટલી સખત ધૂળ હતું બધું નહીં, બધું સેપટ હતું. મને તો હાલે આમ પગમાં એવું લાગે સેપટ. ઉપર તો આવ જ ને. હવે પેલું એ વાખવા જેવું રાખવાનું આપણે. પેલો વચ્ચેનો પડદો ખોલેલો હોય ને એ સવારે વાખીને આવવાનું ફિટ કરી. ઓછી જ આવે ને એના લીધે વધારે આવે. પહેલાં બંધ રહેતું હતું ને તો એટલી બધી નથી આવતી. તો ચલો મળીએ. મને તો ભૂખી લાગી. કોક ખાઈએ અને પછી પપ્પા આવી જશે એટલે શું કરવાનું આજ ખબર નહીં. બધા આપણે તો લાવી લેવાનું. શું કહેવું નહીં? મને તો બહાર જવું કંટાળો. કપડાં કોણ આવી ગરમી કપડાં બદલીને જાય. ભલે એસીમાં રહેવાનું હોય તો મને તો કપડાં બદલવાનું સૌથી મોટું જોર આવે. અને પછી ઘેર આવીને પાછા કપડાં બદલવાના નહીં. ચલો મળીએ. તો પપ્પા આવી ગયા ઓફિસથી. હા ખજાનો લાવવાનો. ખાવાનું છે ને, ખાવા માટે તો લાવીએ. નકર તો મોલમાં હું ખોટો. 1 year ago. મમ્મી તો એમ કે ભાજી બનાવી દઉં હું તો દળજાને ભાજી ખીચડી રોટલી. તમારી એનિવર્સરી છે ભાજી બનાવો તો આજ તો 9 વાગી રોટલો બનાવ્યો તો ના નહીં બનાવ્યો. સિટીમાં જે છે ને નહીં આવી હમણાં એટલે મેં નતું પૂછ્યું તું પૂછીએ કે તો 9 વાગી ગયા. પનીર આવી જીવો, ખોયા કાજુ અને વેજ પનીર 65 વેજ 65 વેજ પનીર અને ભાત અને રોટલી અને ડુંગળી અને અથાણું. તો ચલો જમી લઈએ. પછી મળીએ. જમી લઈએ પછી મળીએ. પછી હું પછી નહીં પાડવાનું તને આપણે હું જવાનું તરત અલગ તો આપણે હુઈ જ જઈએ ને. खाना खा लेते हैं उसके बाद मिलते हैं. हाँ તો આજના વિડીયો કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય. તો 1:30 વાગી ગયો અને વરસાદ પડ્યો. બધું બધાને હલાવી નાખ્યા વરસાદે અડધી રાતે. હા એવું જો કીધું કે વરસાદ ના પડવું. એવું 1:30 વાગે રાતે વરસાદ બફારો તો કોઈ નતો. પવન હેમ જેવું જ હતો. પવન હતો. પવન ઠંડુ હતો, બફારો કોઈ નતો. આમ તમે ઊંઘી ના એક એવું હોય તો
પણ અમુક કોક તો ખરું વહેલા વહેલા હોય છે ને આ ખાટલા લેવા પડે. હું વહેલા 12 વાગે વહેલા મને તો એવી ઊંઘ આવી હતી મેં કીધું આ લોકો પોણી ત્યારે લઈને આવે ને હું ઊંઘું હા બંધ કર લાઈટ તો બંધ કર. કશું દેખાશે નહીં બરાબર પાછા ફરતી હોઈ જઈએ હવ હમણાં હોઈ ગયા હતા ફરતી હોઈ જઈએ અને વ્લોગનો એન્ડ કર્યો જ નહીં ત્યારે પછી ચાલુ કરે. તો મળીએ સવારે